અરવલ્લી જિલ્લામાં કરવામાં આવી રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી। ભારત દેશમાં 14મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાઈ રહ્યો છે। 2011થી ભારતમાં દર વર્ષે 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ઈસીઆઈની સ્થાપના 25 જાન્યુઆરી 1950ના રોજ કરવામાં આવી હતી। ત્યારે મતદાતા દિવસ ઉજવવામાં આવે છે। તેના પાછળનો ઉદ્દેશ યુવા મતદારોને પ્રોત્સાહિત તેમજ સન્માનિત કરી મતદાર નોંધણીમાં વધારો કરી ચૂંટણીમાં લોકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે। તેનો ઉપયોગ મતદારોમાં જાગૃતિ લાવવાનો અને ચૂંટણી પ્રક્રિયામાં જાણકાર સહભાગિતા ને પ્રોત્સાહન આપવા માટે પણ થાય છે। આ દિવસ રાષ્ટ્રીય અને રાજ્ય અને જિલ્લા તેમજ મત વિસ્તાર અને મતદાન મથક સ્તરે ઉજવવામાં આવે છે। ત્યારે આજે અરવલ્લી જિલ્લા ખાતે પણ ઉત્સવની ઉજવણી કરાઈ હતી। અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રસિદ્ધ પારીકે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મતદાતા દિવસની શુભકામના આપતા જણાવ્યું હતું કે આજે નવા મતદારો હાજર છે ત્યારે આપણને જણાવું છું કે મતદાતા અને મતદાનનું મહત્વ કેટલું છે। ખૂબ જ મોટા પાયે કોઈ પણ ઇલેક્શન કરવામાં આવે સૌથી મોટો રોલ વોટ્સનો છે અને જે પોતે ખૂબ જ સહજતાથી અને સ્વતંત્રતાથી પોતાનો મતદાનનો અધિકારનો ઉપયોગ કરી એક વોટની કિંમતથી સરકાર બને છે તેવો મહત્વનો અધિકાર આપને મળે છે। તો આજે હું સૌ મતદાતાઓને પોતાનો મતદાનનો અધિકારનો ઉપયોગ અચૂક કરવા માટે આહવાન કરું છું। આ કાર્યક્રમમાં ચૂંટણીલક્ષી અને મતદાર યાદીમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મસ્થ અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને નવા યુવા મતદારોને સિનિયર સિટીઝન મતદારો તેમજ સેવા મતદારોને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। રિપોર્ટિંગ બાય મયુર પોકાર, માલપુર।